દિયોદર નવા ગામે ફાર્મર પ્રોડ્યુસર કંપનીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપનીની ત્રીજી વર્ષની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્ગદર્શન અપાયું। દિયોદર તાલુકાના નવા ગામે કૃષ્ણ ભક્તિ સેવા આશ્રમ ખાતે કેડીબી બનાસકાંઠા એસપીએનએફ પ્રોડ્યુસર કંપની લિમિટેડની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું, જેમાં એસપીએનએફ ગુજરાત રાજ્યના સંયોજક પ્રફુલભાઈ સેજલિયાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સભાની શરૂઆત થઈ હતી, જેમાં કંપનીમાં વાર્ષિક 15 લાખથી વધુનું ટર્નઓવર કરેલ હોવાની સંપૂર્ણ માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની કંપની દ્વારા ખેતીના પ્રોડ્યુસરને મૂલ્યવર્ધિત કરી ઉપભોક્તાઓને ઓર્ગેનિક પ્રોડક્ટ આપી જેની કિંમત ખેડૂત જાતે નક્કી કરી શકે, જેને લઈને કેડીબી બનાસકાંઠા એસપીએનએફ પ્રોડ્યુસર કંપની લિમિટેડની ત્રીજી વાર્ષિક સાધારણ સભામાં અંદાજિત 750થી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જોડાયા હતા, જેમાં 430 ખેડૂતોનું C1 ઓર્ગેનિક સર્ટિફિકેશન કરવામાં આવ્યું હતું। આજની સભામાં પ્રાકૃતિક પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરાયા હતા, જેમાં પ્રાકૃતિક વિકાસ બોર્ડ ગુજરાત રાજ્યના સભ્ય રતિલાલ સેઠિયા, પુષ્પરાજસિંહ, કંપનીના ડિરેક્ટર દિલીપભાઈ બારોટ, અમરાભાઈ પટેલ, રામજીભાઈ પટેલ, ગોમરભાઈ ચૌધરી, કલ્યાણભાઈ પટેલ વગેરે ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્ટેજનું સંચાલન કંપનીના મેનેજર અરવિંદભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક ખેતીના નિયમને આધીને અમે ઇફિયો બનાવ્યા છે। એ ઇફિયોની આજ સાધારણ સભા છે, એટલે બનાસકાંઠાની જે કંપની બનાવી છે એ કંપનીની આજ સાધારણ સભા છે। એની અંદર પ્રાકૃતિક ખેતી બનાવીને એનું પ્રોસેસ કરવાનું, પ્રોસેસ કરીને દુનિયા સુધી માલ પહોંચાડી શકાય, એક ગ્રાહક સુધી માલ પહોંચાડી શકાય અને ખેડૂત જ એનો ભાવ કરે, ખેડૂતથી જ વેચી શકાય, કોઈ વચ્ચે ન આવી શકે, એટલે બધા જ કમિશનો નીકળી જાય તો ખાનારને તો જે બજારમાં મળે છે એ પ્રમાણે જ મળે, અને પણ ખાનારને ચોખ્ખો માલ મળે, ઝેર વગરનો માલ મળે અને શુદ્ધ માલ મળે, એની આખી વ્યવસ્થા એટલે આ કંપનીને આખી યોજના બનાવી છે અને એક ખેડૂત પંચસ્તરીય બાગવાની કરવા માંડે એવી અમારી લાગણી છે। પ્રફુલભાઈ સેજલિયા, પ્રાકૃતિક ખેતીના ગુજરાતની મારી જવાબદારી છે। હું દિલીપભાઈ બારોટ, કેડીબી બનાસકાંઠા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન તરીકે કાંકરેજ, દિયોદર અને ભાભર એમ 3 તાલુકાની કંપની એક ફાર્મર પ્રોડ્યુસર કંપની પ્રાકૃતિક કંપની બનેલી છે, જે મોદી સાહેબના 10,000 કંપનીઓ એફપીઓ પ્રાકૃતિક બનાવવાના વિઝન સાથે અમે એના સાથે કામ કરી રહ્યા છે। અને આપણા આચાર્ય દેવવ્રતજી જે આપણા રાજ્યપાલ છે એ ખૂબ જ અમને સાથ સહકાર આપી રહ્યા છે અને અમે સાથ સહકારથી અમે આગળ વધી રહ્યા છીએ। આપણી કંપનીમાં આજ સુધી 750 સભાસદો બની ગયા છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને એનો માલ અમે લઈ અને અમારી કંપનીનો સ્ટોલ દિયોદર ખાતે બનાવેલો છે, એમાંથી અમે વેચાણ કેન્દ્ર બનાવેલું છે, તેમાંથી વેચાણ કરીએ છીએ અને ખેડૂતોનો માલ પ્રોસેસિંગ કરી અને વેચાણ કરીએ છીએ। એ અમારા આગળ પ્રફુલદાદા, હિતેશભાઈ હોરા અને ભાઈ શેઠિયા કચ્છમાંથી અમારું આમંત્રણ આપી અને પધાર્યા અને એમણે અમને ખૂબ જ માહિતગાર કર્યા અને મોદી સાહેબનું વિઝન કઈ રીતે પૂરું થાય એના માટે અમને પ્રોત્સાહિત કર્યા। એ બદલ સર્વે આવનાર મિત્રો અને અમારા દરેક પધારેલા સભાસદ મિત્રો, જે અમારી કોર કમિટી ટીમ અને ડિરેક્ટરો અને સભાસદ મિત્રોએ મળી અને અમારી આજની મિટિંગ પૂરી કરી અને એને બહાલી આપી, તો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। જય ગૌ માતા। મારું નામ બારોટ દિલીપ કુમાર બાબુલાલ, ચેરમેન કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની। તો મારું નામ હિતેશભાઈ હોરા, અમે કચ્છથી આવ્યા છીએ અને પ્રાકૃતિક ખેતી ગુજરાતના સહસંયોજક છું। ખાસ કરીને ખૂબ આનંદની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં આ એક ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં 750થી પણ વધારે ખેડૂતો જોડાયેલા છે અને ખેડૂતના ઉદ્ધાર માટે
માન્ય નરેન્દ્રભાઈ મોદીએ સેન્ટ્રલ ગવર્મેન્ટથી 10,000 ફાર્મર પ્રોડ્યુસર કંપની આખા ભારત વર્ષમાં જે બનાવવાનો સંકલ્પ આપેલો એના ભાગરૂપે આ એક ફાર્મર પ્રોડ્યુસર કંપની છે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની આ કંપની છે. તો અત્યાર સુધી અમે જે પ્રાકૃતિક ખેતીમાં માલ ઉત્પાદન કરતા હતા એ માલનું વેચાણ કેવી રીતના કરવું આ ખબર નહોતી. ઉપભોક્તાઓને માલ ક્યાંથી ખરીદવો ગેરંટીવાળો આ ખબર નહોતી. આ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી હવે ઉપભોક્તા અને પ્રોડ્યુસર એટલે કે ખેડૂતો આ બંનેનું બહુ સરસ રીતે સંકલન થશે અને કડી રૂપે આ મારો ફાર્મર પ્રોડ્યુસર કંપની આગળ કાર્ય કરશે. ખેડૂતોને પણ એના પૂરતા ભાવ મળી જશે અને સાથે સાથે જે ઉપભોક્તા છે અત્યારે જે ભયંકર દવાના પેસ્ટિસાઇડના છંટકાવને લીધે લોકોમાં જે અલગ અલગ ટાઈપના રોગો વધી ગયા છે આનું મુખ્ય કારણ ખેડૂતને ખેતરમાં વપરાતી દવા છે. આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આવી કોઈ દવા નથી વાપરતા, ફક્ત ગાય આધારિત ખેતી કરે છે જેમાં ગોબર ગૌમૂત્ર વાપરવાનું હોય છે. તો એનો પાક ચોખ્ખો શુદ્ધ અને કોઈપણ ટાઈપના રેસિડ્યુસ વગરનો હોય છે. આ ઉપભોક્તા પાસે જો પહોંચશે તો ત્યાં પણ રોગમુક્ત આપણો સમાજનું નિર્માણ થશે. તો આવું એક ભગીરથ કાર્ય માનનીય મોદી સાહેબે જે આપેલું હતું એફપીઓ માધ્યમે એ અમારા ખેડૂતો અત્યારે સરસ રીતે આગળ વધારી રહ્યા છે. તો બધા ખેડૂતોને પણ અમે અભિનંદન આપ્યા છે. વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આ એફપીઓમાં જોડાય અને પોતાના માલને એફપીઓમાં વેચે, એનું મૂલ્યવર્ધન થાય અને અનેક રીતે ખેડૂતને ફાયદો થાય. આવું સરસ આ એફપીઓનું આખું ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું આયોજન છે. શું નામ? હિતેશભાઈ વોરા.